સ્વાગત છે। ઓમકાર મંડળ દ્વારા વાડાની આદિવાસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ। ઓમકાર મંડળ દ્વારા સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આજરોજ વાડા ખાતે આવેલી આદિવાસી પ્રાથમિક શાળાના બાળકોને વિદ્યાદાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક, પુસ્તકો તેમજ અન્ય જરૂરી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મંડળ માત્ર લોકલ ટ્રેનમાં ભજન અને સત્સંગ પૂરતું જ સીમિત નથી, પરંતુ તેમના દ્વારા સમયાંતરે કરવામાં આવતા આવા સામાજિક અને શૈક્ષણિક સેવાના કાર્યો ખરેખર અત્યંત સરાહનીય છે। મંડળના સક્રિય કાર્યકર્તાઓ અને મુખ્ય સેવકો એવા કમલેશભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પંડ્યા, અનિલભાઈ પંચાલ, જસુભાઈ પટેલ તથા અન્ય તમામ સભ્યો તન, મન અને ધનથી અત્યંત નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે, જેની કામગીરીનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી। મંડળીના ઉત્કૃષ્ટ અને નિસ્વાર્થ કામગીરી બદલ સાબર અવાજના મુંબઈના પ્રતિનિધિ જસુભાઈ પટેલ તેમજ સાબર અવાજના તમામ સભ્યો વતી ઓમકાર મંડળની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે જ ઈશ્વર આ તમામ કાર્યકર્તા અને તેમના પરિવાર પર આશીર્વાદ વર્ષાવતા રહે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો કરવાની સતત પ્રેરણા આપતા રહે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર જશુભાઈ પટેલ, મુંબઈ। રાજા રણછોડ નમઃ પાર્વતી પતે। ભાઈ, આજે ઓમકાર મંડળ દ્વારા આપણે વાડામાં આવેલી જે સ્કૂલ છે એને આપણે દત્તક લીધેલી છે। ત્યાં આદિવાસીના 202 બાળકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે। તેમના માટે આપણે એ લોકોની જે જરૂરિયાત હતી, વોટર મશીન, પાણીનું મશીન, તેમજ પંખા, તેમજ સ્ટેશનરી અને ફૂડ પેકેટ, એ આપણે તમારા આ બધાના સાથ સહયોગથી આપણે ત્યાં જઈ રહ્યા છીએ। અને એ માટે જે તમે અમને સાથ સહકાર આપ્યો છે એ માટે ઓમકાર ભજન મંડળ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છે। અમને મળતો રહે અને એ જ અમે આશા રાખીએ છીએ। હવે હું કમલેશભાઈને કહીશ કે આવીને આગળની રૂપરેખા જણાવે। અમારે એવું માનું કે અમે તો પણ અમારા ગાડીમાં 2 એન્જિન મેન છે, એમના તરફથી આપણને ખૂબ જ સહયોગ મળ્યો છે અને હરેક કાર્યમાં ક્યારે પણ આપણે આવો કાર્ય કર્યો છે તેમના તરફ અવિરત ફાળો પણ આપતા રહ્યા છે। તો આજે આપણી ગાડીમાં આવેલા છે અશોકભાઈ કચ્છી, કે અહીંયા આપણે બેઠા છે, તેનું પણ પરિવાર સાથે પધાર્યા છે અને એમના તરફથી આપણને જે બાળકો માટે વોટર કુલર આપણે લીધું છે, એમના પૂરું યોગદાન એમના તરફથી આપવામાં આવ્યું છે। તો અને બીજું એમના ડોટર આવ્યા છે રિદ્ધિબેન, પણ એને પણ કાલે એવી ઈચ્છા થઈ કે આ જે યજ્ઞ ચાલુ છે એ યજ્ઞમાં મારે પણ થોડી આહુતિ આપી છે, તો એમના તરફથી આપણને આજે 25,000 રૂપિયાનું ડોનેશન એને પ્રદાન આપી કરેલું છે। તો કચ્છી પરિવાર સાવલા અશોકભાઈનો ઓમકાર ભજન મંડળ તેમજ સમસ્ત ભાઈઓ વતી હાર્દિક આભાર માનું છું કે આપનો પરિવારનો સાથ સહકાર અમને હંમેશા મળતો રહે। બીજા જ અમારા એવા એન્જિન છે એવા વિજયભાઈ, જે આપણી ગાડીમાં આવતા નથી, ઘણા આમ તો તમે ઓળખતા પણ નહીં હોય, કેમ કે મુંબઈમાં એમનું શેફનું બહુ મોટું, અને આપણે વિનુભાઈ છે આપણા ટ્રેઝરર, એટલે એ પૈસા હાચવે અને વિનુભાઈ એનું તેજોરી આપે વિજયભાઈ, એટલે 2 કામ કોમ્બિનેશન થાય છે। અને વિજયભાઈ તરફથી આપણે જે સ્કૂલમાં 2 ઓફિસના ટેબલો આપ્યા છે ફાઇલો માટે અને સ્ટાફ માટે, તે ટેબલનું પણ દાન કરવામાં આવ્યું છે, તેમજ છોકરાઓ માટેની કેકનું વિતરણનું જે આપણે ફૂડ પેકેટમાં છે એ એમના તરફથી આજે વિતરણ કર્યું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। અને બીજા જ એવા અમારા સહયોગી એવા કાયમના જે પાડોઈ એવા પવનભાઈ, જે પાછળ બેઠા છે, પણ પવનભાઈ હાથ પટાવો। પવનભાઈ થોડું બધાને આપજો બાબા। પવનભાઈ અમારી ગાડીમાં રોજ આવે છે, રોજના માટે પ્રસાદ એમના તરફથી ધરાય છે। અને આજે પણ આની અંદર નાસ્તા પાણીની વ્યવસ્થા તેમજ 5001ની સેવા એમના તરફથી છે। અને હમણાં જે આપણે મોદી સાહેબે પશ્ચિમ બંગાળની ઇલેક્શન વખતે જે ઝાલમુડી ખાધી હતી, એ ઝાલમુડીનું પણ એના તરફથી આજે વિતરણ છે। અને બીજું ક્યાં ગામના છે મેલોડીવાળા, ક્યાં ગામનું મેલોડી ઇટલીમાં એમાં મોદી સાહેબે જે મેલોડી આપી હતી એ મેલોડીનું પણ વિતરણ એમના તરફથી આજે આપવામાં આવ્યું।
એટલે અમિતભાઈને ઇક્લેર છે. તેમજ ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટના જે અહીંયા કાર્યકર્તા છે એમાં દેવેશભાઈ, આપણે બિન્ટુભાઈ પટેલ એન્ડ ફેમિલી, પંચાલભાઈ, પટિયાભાઈ, રમેશભાઈ, રમેશભાઈ, ભૂપેશભાઈ, આ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને ખાસ અમારા મિતેનભાઈ, જે બસનું આજનું એરેન્જમેન્ટ છે કે કોઈને ગરમી ન થાય એનું ખાસ એરેન્જમેન્ટ આ મિતુભાઈએ કરેલું છે. બધી સ્ટેશનરી બોમ્બેથી બધી જગ્યાથી ભેગી કરીને લાવી આ મિન્ટુભાઈએ સેવા કરી છે. પટેલ ફેમિલીએ અને બધા ઘણા દેવેશભાઈએ આપણે જે સીલિંગ પંખા આપવાના છે એ પણ લાવીને એને સેવા કરી છે. અને બાકીના જેટલા મેમ્બરો છે બધાએ કોઈના રિલેટિવ, કોઈના સગા સંબંધી, કોઈના મિત્રો સર્કલમાં આપણી વાત કરી અને ખૂબ જ મોટું યોગદાન બધાએ અપાવ્યું છે. એ બદલ એકવાર ઓમકાર ભજન મંડળના બધા મેમ્બરો માટે ખૂબ હાથ પાડી દેજો. અને આમાં જે લોકોએ પણ તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આવી જ રીતે સેવાના કાર્યો કરીએ છીએ. એમાં આપનું યોગદાન અવશ્ય આપતા જ રહો છો અને આગળ પણ મળતું રહેશે. સિનિયર સિટીઝન હવે તો ઘણા છે પણ આવી નથી ક્યાં. એમાં અમારી ભગવાનભાઈ 85 યર્સ છે, હજી પણ અવિરત જેવા આવે છે. અને એક બીજા ભરતભાઈ સોની, એ પણ એટલા વર્ષથી અમારે આજે સ્થાપના થઈ ત્યારથી અવિરત આમાં સેવા આપી રહ્યા છે. એમાં જ અમારે રમેશભાઈ રેડીમેડ રામલાલ એ પણ આમાં આવી રહ્યા છે. એટલે પ્રભાઈ જે રોજ અમારે પ્રસાદ લાવવાની હોય એની સેવા એ પણ કરી રહ્યા છે. એટલે આ ગાડીની અંદર કાંઈક ને કાંઈક કોઈ બી માણસે તન મન ધનથી ખૂબ જ સેવા કરે છે. અને આ મંડળને એટલું પ્રગતિ પર લાવી દીધું છે. અને એમાં ખાસ ઓલા મામા પધાર્યા છે. એ બધે ડબ્બામાં જેટલા પેસેન્જર હોય ને બધાને ઘેરે એની પાસે પ્રસાદ પહોંચાડે. ત્યાં પણ બેઠા હોય એ પ્રસાદ પહોંચાડે છે અને આરતી પર પહોંચાડે. એટલે આવા નાના મોટા કાર્યો બધાય કરે છે. અને આપ થકી જ આ બધા કાર્યો અમારા ઉધળા થાય છે. તો આપ સર્વ જે પધાર્યા છો એનું પણ ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે આપને સાથ સહકાર આપ્યો એના બદલ પણ હું ઓમકાર ભજન મંડળ દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય અંબે. કહેવાય કમલેશભાઈ, જેની પાછળ આપણે બધા ભાગી રહ્યા છીએ. તો એકવાર ઓમકાર ભજન મંડળ દ્વારા આપણે કમલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છે કે એની રૂપરેખા નીચે જ આપણે કામ કરવાનું છે. એના વગર ગાડી ચાલે નહીં, ગાડી અટકે નહીં. અમે તો બધા પાયા છીએ.
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.